टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર જૂનાગઢથી મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કલેક્ટર કચેરી ખાતે મેળાને લઈને બેઠક યોજાઈ છે। સાધુ સંતો પણ બેઠકમાં હાજર રહ્યા છે। પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે ખાસ પ્રયાસ તેવું કલેક્ટરે કહ્યું। રસ્તા રિપેરિંગ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આરોગ્ય સંબંધિત વ્યવસ્થા પણ કરાઈ છે। મેળામાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવશે। તરવૈયાઓ પણ તૈનાત રહેશે। દૂધ અને છાશની અછત ન સર્જાય તેની પણ કાળજી રખાશે। 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મેળો। ડેપોથી લઈને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે 70 જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, ફાયર ફાઇટર, આ તમામ સુવિધાઓ છે એ વહીવટી તંત્રે ગોઠવ્યું છે। राजनीतिक है और मीडिया के लोग हैं, उन सबसे आपसी तरफ सम्मान होना चाहिए कि सबके प्याऊ लगाई जाए। गर्मी को देखते हुए जितना भी हो सके, चाहे 10 लीटर, 20 लीटर, 50 लीटर टंकी की जो क्षमता हो, वो पानी का, शुद्ध पानी का हम अपने अपने जगह पे प्याऊ रखें। તો મહાશિવરાત્રી હવે ખૂબ નજીક છે। એ પહેલા મહાશિવરાત્રીનો જૂનાગઢનો આ મેળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જતા હોય છે। મહાશિવરાત્રીના મેળાને લઈને તંત્ર તૈયાર છે। 22 થી 26 ફેબ્રુઆરીએ મેળાનું આયોજન છે, ત્યારે ખાસ કોઈ પણ ભક્તો ત્યાં આવે છે તેમને તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। સુરક્ષા બાબતે પણ ધ્યાન રાખવામાં આવશે।